ઉનાળામાં ભરી ભરીને આઈસ્ક્રીમ ખાનારા લોકો આ વિડીયો ખાસ જોજો. ક્યાંક તમે આઈસ્ક્રીમની જગ્યાએ બીજું કંઈક તો નથી ખાઈ રહ્યા? અને આ વિડીયો જોયા પછી જ્યારે પણ તમે આઈસ્ક્રીમ લેવા જાઓ તો એના પેકેટ ઉપર શું લખેલું છે એ ધ્યાનથી જોજો. ગુજરાત સમાચાર સાથે હું છું હેલી. તો મને એમ કહો કે આમાં અને આમાં શું ફરક છે? બે આઈસ્ક્રીમ જ દેખાય છે ને, પણ આમાંથી એક આઈસ્ક્રીમ છે અને એક ફ્રોઝન ડિઝર્ટ છે. આ બંને દેખાવે સેમ છે પણ સ્વાસ્થ્ય ઉપર અલગ અલગ અસર કરે છે. તો જે રિયલ આઈસ્ક્રીમ હોય છે એ ડેરી પ્રોડક્ટ્સ જેમ કે મિલ્ક સોલિડ્સ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, અને બીજી બાજુ છે સેમ આઈસ્ક્રીમ જેવું જ એવા જ ટેસ્ટનું એવું જ દેખાતું ફ્રોઝન ડિઝર્ટ જે બનાવવામાં વેજીટેબલ ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે. અને મોસ્ટલી પામ ઓઇલનો યુઝ કરવામાં આવે છે, which is not good for our heart health. અને ઓઇલ ડિઝર્ટની શેલ્ફ લાઈફ વધારે છે. એન્ડ એઝ કમ્પેર્ડ ટુ મિલ્ક એન્ડ મિલ્ક સોલિડ્સ, જે વેજીટેબલ ફેટ હોય છે તે બહુ જ ચીપ રેટમાં મળતું હોય છે. ફોર એક્ઝામ્પલ, મિલ્ક ફેટ તમને 300 રૂપિયા કિલો પડતું હોય તો એની સામે વેજીટેબલ ઓઇલનું ફેટ તમને 50 રૂપિયા કિલો પડે છે. અને ગવર્મેન્ટની ગાઈડલાઈન અનુસાર આઈસ્ક્રીમને જો દૂધ સિવાય બીજા કોઈ પણ પદાર્થનો ઉપયોગ કરીને બનાવવામાં આવે તો તેની ઉપર આઈસ્ક્રીમ ના લખી શકાય. અને એટલે જ ફ્રોઝન ડિઝર્ટની ઉપર આઈસ્ક્રીમ ક્યારે નથી લખેલું હતું, પણ એની ઉપર ફ્રોઝન ડિઝર્ટ એ પણ બહુ જ નાના અક્ષરોમાં લખ્યું હોય છે. અને મોટા ભાગે પેકિંગના પાછળના પાર્ટમાં લખવામાં આવે છે કે ઇટ ઇઝ અ ફ્રોઝન ડિઝર્ટ, જે આપણે જલ્દી વાંચી નથી શકતા. અને એટલે જ લીગલી એ માર્કેટમાં વેચી શકાય છે. માર્કેટમાં એને વેચવા ઉપર કોઈ પ્રતિબંધ નથી, પણ સેમ ટેસ્ટ સેમ ટેક્સચર આપણને વિચારવાનો મોકો જ નથી આપતો કે આપણે એકચ્યુઅલીમાં શું ખાઈ રહ્યા છે. તો હવે તમને જ્યારે આઈસ્ક્રીમ ખાવાનું મન થાય તો આ વિડીયો એક વખત ચોક્કસથી ધ્યાને લેજો. અને આઈસ્ક્રીમ ખરીદવા જાઓ ત્યારે પેકેટ ઉપર શું લખ્યું છે એ તો ચોકસાઈ પૂર્વક વાંચજો. અને તમારા ઘરમાં કે તમારા ફ્રેન્ડ્સ જેમને આઈસ્ક્રીમ ખાવાની બહુ જ આદત હોય એમની સાથે તો આ વિડીયો 100% શેર કરજો, કારણ કે વી નીડ ટુ સ્ટે કોશિયસ.